નમસ્કાર, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ત્રીજું ચેપ્ટર વિભાજ્યતાની ચાવીઓ. તો વિભાજ્યતાની ચાવીઓ એમાં કઈ સંખ્યા વડે કોઈ પણ મોટી સંખ્યાને એની જે ચાવીઓ આવે છે એ ચાવીઓના આધારે આપણે ગમે તેટલી મોટી સંખ્યાને આપણે એ ચાવીઓ દ્વારા નિશેષ ભાગી શકીએ છીએ કે નહીં. તો એના માટે આપણે શું યાદ રાખવું, એ સંખ્યાને કઈ રીતના ભાગવી એ આપણે જોઈશું. તો એની જે ચાવીઓ આવે છે એ ચાવીઓ આપણે જોઈશું. અહીંયા છે બેની ચાવી. તો બેની ચાવી શું છે કે જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય. શું હોય? જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે તમને એમ થાય કે આ બેકી સંખ્યા એટલે શું? તમને એમ થાય કે બેકી સંખ્યા એટલે શું? તો બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાનો એકમનો અંક કયો આવે? 2, 4, 6, 8 કે 0. જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. એટલે આપણે બેની ચાવીમાં શું યાદ રાખવાનું છે કે બેનો જે એકમનો અંક છે એ કેવો હોવો જોઈએ? બેકી. બેકી એટલે કે 2, 4, 6, 8 કે 0. તો તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. હવે નિશેષ એટલે શું થાય? તો નિશેષ એટલે કોઈ પણ સંખ્યાને ભાગતા આપણે નીચે જે શેષ આવે છે એ શેષ કેટલી મળવી જોઈએ આપણને? શૂન્ય. જે શૂન્ય મળે એને આપણે નિશેષ કહેવાય. શું કહેવાય? નિશેષ કહેવાય. દાખલા તરીકે કોઈ પણ સંખ્યા લઈએ, ચલો 68,548. 68,548. તો આપણે આમાં આખી સંખ્યા જોવાની નથી. આપણે શું જોવાનું છે? ફક્ત એનો એકમનો અંક જ જોવાનો છે. શું જોવાનું છે આપણે? એકમનો અંક. જો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો ધારો કે અહીંયા 8 છે તો 8 એ બેકી સંખ્યાના અંકમાં આવે છે. તો 8 એ બેકી સંખ્યા છે, બરાબર? બેકી અંક છે. તો આ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ધારો કે જોઈએ તો 2 તરી 6, 2 ચોક 8, 2 દુ 4, અહીંયા 1 વધે તો 14 થાય, તો 2 સીધા 14 અને 8 એટલે 2 ચોક 8. એટલે આખી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આ રીતના આપણે બેની ચાવીનો આપણે ઉપયોગ કરીને સંખ્યાને નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય એ આપણે નક્કી કરી શકીએ છીએ, શોધી શકીએ છીએ. અસ્તુ.